વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એએમસીનો લેક્ચર્સ ભણવાના છે. ક્લિયર છે? અહીંયા આપણે એવી સ્પષ્ટતા કરી છે કે લગભગ તમારી એક્ઝામમાં વાંધો આવશે નહીં ઇન ડિટેલ, કારણ કે આપણે એટલું યાદ રાખવાનું કે આ ભણવું નહીં ને ભણવું તો એકદમ ડિટેલમાં ભણવું, કારણ કે આપણી એક્ઝામનું સ્ટાન્ડર્ડ જો એટલું અપ જતું હોય તો આપણે પણ એના માટે તૈયાર રહેવાનું. ક્લિયર છે? તો ચાલો, એએમસીમાં પહેલી શબ્દ આવે કે આખા ગામને ખબર પડે કે ભાઈ અહેમદાબાદ, અહેમદાબાદ, બરાબર. એમ એટલે કે મ્યુનિસિપલ અને સી એટલે કે કોર્પોરેશન. આટલું ક્લિયર? જ્યારે આપણે મ્યુનિસિપાલિટી કહીએ ને ત્યારે આપણે કહીએ છીએ નગરપાલિકા, અને જ્યારે આપણે મહાનગરપાલિકા શબ્દ યુઝ કરવો હોય મહાનગરપાલિકા, ત્યારે મ્યુનિસિપાલિટી ના બોલાય, મ્યુનિસિપલ કોર્પોરેશન બોલાય. તો આપણે બધાને ખબર છે, ધ્યાનથી સમજો કે આપણી ગુજરાત જે છે, ગુજરાત એમાં કુલ 8 મહાનગરપાલિકા હતી. કેટલી હતી? 8 મહાનગરપાલિકા હતી. હવે તમને કોઈ પૂછે કે ભાઈ 8 મહાનગરપાલિકા કઈ હતી, તો આપણે બધાને ખબર છે કે ભાઈ 8 મહાનગરપાલિકા એટલે કે ધારો કે આટલા ભાગમાં 2, આટલા ભાગમાં 1, એટલે કે અમદાવાદથી તમારે સુરત જવું હોય તો વચ્ચે વડોદરા કરીને એક મોટું શહેર આવે. તો આપણી 8 મહાનગરપાલિકા હતી તો કઈ હતી? તો એક છે અમદાવાદ. અમદાવાદથી ક્યાં તમારે જવું છે? સુરત જવું છે, બરાબર. તો વચ્ચે કયું મોટું સિટી આવે? તો ભાઈ વડોદરા. તો પહેલી, બીજી અને ત્રીજી. હવે ચોથી કોને બનાવી? તો ભાઈ આપણું ગાંધીનગર ભલે ને નાનું એવું હોય, પણ આપણી ગુજરાતની રાજધાની છે, એટલે આપણે ગાંધીનગરને પણ મહાનગરપાલિકા બનાવી. એટલે ચોથી મહાનગરપાલિકા આપણે કઈ છે? આપણી ગાંધીનગર. હવે કુલ કેટલી મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે? તો 8 છે. તો બીજી કઈ? તો 5, 6, 7 અને 8. આટલું ક્લિયર છે? તો એટલું યાદ રાખવાનું, બીજી 4 મહાનગરપાલિકા સૌરાષ્ટ્રમાંથી હશે. ક્યાંથી હશે? સૌરાષ્ટ્રમાંથી હશે. તો કઈ? તો એટલું યાદ રાખજો, નગર આવવું જોઈએ. સૌરાષ્ટ્રમાં નગર આવવું જોઈએ. એક જામ, રણજીતસિંહજી મહારાજ ઉપરથી જામનગર, અને ભાવનગર. તો જામનગર અને ભાવનગર આ બે નગર થયા. પછી જ ઉપરથી આવે, જ એટલે જામનગર ને એક જ એટલે જુનાગઢ, અને બીજી કઈ છે? રાજકોટ. આટલું પેલા ક્લિયર છે? તો આપણે એએમસી નું જ ભણીએ છીએ, પણ ખાલી મેં શું કીધું, નગરપાલિકા હોય તો એને ઇંગ્લિશમાં મ્યુનિસિપાલિટી કહેવાય, અને મહાનગરપાલિકા હોય તો એને ઇંગ્લિશમાં કહેવાય મ્યુનિસિપલ કોર્પોરેશન. તો ગુજરાતમાં કેટલા નગરપાલિકા, મહાનગરપાલિકા છે? તો 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. એમાંની એક અમદાવાદને આપણે ડિટેલમાં ભણવાનું છે, પણ તમારા પેપરમાં કરંટ અફેર્સની દ્રષ્ટિએ પૂછશે, કારણ કે એટલું યાદ રાખજો કે 2024ની ફેબ્રુઆરીમાં એવું ડિક્લેર કર્યું છે કે હવે નવી 7 નવી મહાનગરપાલિકા બનવાની છે. તો એ જો તમને યાદ રહે તો તમારી આ વખતની એક્ઝામ માટે તમને સારામાં સારો બેનિફિટ થશે. એટલે એ 7 આપણે યાદ રાખી લઈએ, અને પછી આપણે એએમસીને એકદમ ડિટેલમાં સ્પષ્ટતાથી જોઈ લઈએ. ક્લિયર છે? હવે તમે જો આટલી મહાનગરપાલિકા હતી ને, ત્યારે એટલું યાદ રાખો કે કચ્છમાંથી કાંઈ નહીં, અને ઉત્તર ગુજરાતમાંથી એક કઈને મહાનગરપાલિકા નહોતી બનાવી. એટલે આ બે લડા કે સૌરાષ્ટ્રમાંથી આવી ગયું, મધ્ય ગુજરાતમાંથી આવી ગયું અમદાવાદ ને ગાંધીનગર, પછી શું કહેવાય દક્ષિણ ગુજરાતમાંથી આવી ગયું સુરત. તો અમારો શું વાક ઉત્તર ગુજરાત અને કચ્છનો? તો આપણે કીધું કાંઈ વાંધો નહીં, ચાલો હવે નવું ડિક્લેરેશન આપ્યું, એમાં શું કર્યું ધ્યાનથી સમજજો, એટલે તમને આ વખતની એક્ઝામ માટે પણ આપણે તૈયાર થઈ જશું. ક્લિયર છે? હવે જો કચ્છને કુલ કેટલા જિલ્લા અડે છે? કચ્છને કુલ 4 જિલ્લા અડે છે. ક્લિયર છે? એનું સૂત્ર આપણે શું યાદ રાખ્યું છે? એનું સૂત્ર યાદ રાખ્યું છે બાપા સુમો. શું યાદ રાખ્યું? બાપા, ટાટા સુમો નહીં, બાપા સુમો. ક્યાં જાય છે? કચ્છમાં. તો બ એટલે યાદ રાખજો બનાસકાંઠા, પા એટલે યાદ રાખજો પાટણ, સુ એટલે યાદ રાખજો સુરેન્દ્રનગર, અને મો એટલે યાદ રાખજો મોરબી. આટલું પહેલા ક્લિયર છે? તો ધ્યાનથી તમે સમજજો, કચ્છમાંથી એક પણ અત્યાર સુધી મહાનગરપાલિકા નહોતી બનાવી. તો આ વખતે જે નવી મહાનગરપાલિકા બનાવવાની છે ને, એમાં એમ કીધું કે ઓકે કચ્છમાંથી એકને આપણે બનાવીએ. તો હવે ભાઈ
કચ્છમાં એક શબ્દ મહત્વનો છે ગાંધી, એના પરથી એક શબ્દ બને છે ગાંધીધામ, તો કચ્છમાં ગાંધીધામ આવ્યું છે. તો નવી મહાનગરપાલિકામાં એમ કહેવામાં આવ્યું છે કે અમે કચ્છનું ગાંધીધામને અમદાવાદની જેમ અમે મહાનગરપાલિકા બનાવશું. એટલે મ્યુનિસિપાલિટી નહીં, નગરપાલિકા નહીં, મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે, એટલે કે મહાનગરપાલિકા બનશે. ક્લિયર છે? પછી ત્યાંથી આમ તમે આમ સીધા આવ્યા એટલે ક્યાં આવ્યા? સુરેન્દ્રનગર આવ્યા. તો સુરેન્દ્રનગરમાં બાજુનું દૂધરેજ છે, દૂધરેજ. તો સુરેન્દ્રનગર ને દૂધરેજને ભેગી કરીને એક નવી મહાનગરપાલિકા ગુજરાત સરકાર બનાવશે, જેનું ડિક્લેરેશન 2024 ફેબ્રુઆરીમાં કરી દીધું. ક્લિયર છે? હવે સુરેન્દ્રનગરથી તમે નીચે આવો એટલે મોરબી આવે, તો મોરબીને પણ મહાનગરપાલિકા બનાવવાનું ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. એટલું ક્લિયર? એટલે જો બાપા સુમો બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. તો ગાંધીનગર કચ્છમાંથી આવ્યા સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાંથી આવ્યા મોરબી. હવે અહીંયા મોરબી છે ને, તો અહીંયા ઉત્તર ગુજરાતનો એક જિલ્લો આવે, અહીંયા ઉપર મહેસાણા, મહેસાણાને પણ એવું કહેવામાં આવ્યું કે અમે તમને મહાનગરપાલિકા બનાવશું. તો આ 4 થઈ ગઈ. હવે આપણે કેટલી યાદ રાખવાની છે? 3 યાદ રાખવાની છે. તો એટલું યાદ રાખજો, અમને આનંદ થાય છે, અમને આનંદ થાય છે. કેમ? કારણ કે તમે અમને નવું આપ્યું, તમે અમને નવું આપ્યું, એટલા માટે અમને શું થાય છે? આનંદ થાય છે. બરાબર? અને વચ્ચે આવે વાપી. તો નવી બીજી 3 કઈ? તો 5મી કઈ? આણંદ. 6ઠી કઈ? વાપી. 7મી કઈ? નવસારી. કુલ કેટલી નવી બનવાની છે? 7 નવી મહાનગરપાલિકા બનવાની છે. ક્લિયર છે? તો આપણે વાત શું કરી કે ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. 2024 ફેબ્રુઆરીમાં સરકાર નવી 7 મહાનગરપાલિકા બનવાનું એનાઉન્સમેન્ટ કર્યું છે. એ નવી 7 આ મહાનગરપાલિકા બનશે. આ ઓલરેડી બનેલી છે. એમાંથી આપણે વાત કરીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. તો હવે આની સ્થાપના કેવી રીતના થઈ? ધ્યાનથી સમજજો. એવું નથી કે હું એમ કહું, તમે એવું વાંચી લીધું કે જુલાઈ 1950માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું, તો એનો મતલબ એમ નથી કે એની પહેલા નહોતું. તો ધ્યાનથી સમજજો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો ભાઈ ઘણી જૂની છે. 1873માં અમદાવાદ મ્યુનિસિપાલિટી બની ગઈ હતી. પણ એટલું યાદ રાખજો, ત્યારે એ નગરપાલિકા હતી. શું હતી? નગરપાલિકા હતી. એટલે આપણે એને એમ કહેવામાં આવતું હતું કે ભાઈ આ અમદાવાદ મ્યુનિસિપાલિટી છે. શું છે? મ્યુનિસિપાલિટી. એને મ્યુનિસિપલ કોર્પોરેશન નહોતું કહેવામાં આવતું, મહાનગરપાલિકા નહોતું કહેવામાં આવતું, નગરપાલિકા કહેવામાં આવતું હતું 1873માં. કેવી રીતના બની હું આખી રચના તમને સમજાવીશ, ઐતિહાસિક આખી રચના. ખાલી એટલું યાદ રાખો કે 1950માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું, તો શું એ પહેલા નગરપાલિકા નહોતી? હતી. તો એટલું યાદ રાખજો, 1873માં અમદાવાદ જે નગરપાલિકા બની હતી એને કહેવાતું હતું અમદાવાદ મ્યુનિસિપાલિટી. પછી શું થયું? તો 1949માં એક એક્ટ બનાવવામાં આવ્યો. શું બનાવવામાં આવ્યો? એક્ટ એટલે કે કાયદો. હવે આ કાયદાનું નામ શું હતું? હવે આપણે બધાને ખબર છે કે ભારત આઝાદ થયું હતું ત્યારે ગુજરાત અસ્તિત્વમાં જ નહોતું. આપણે મુંબઈ સાથે હતા અને એને આખું બોમ્બે રાજ્ય કહેવામાં આવતું હતું. પછી આપણે મહાગુજરાત આંદોલન આવે ને પછી કે ભાઈ અમારે ગુજરાતી ભાષાવાળું ગુજરાત રાજ્ય ને મરાઠી ભાષાવાળું મહારાષ્ટ્ર રાજ્ય, એ પછી આવ્યું. તો આપણે 1949ની વાત કરીએ ત્યારે ગુજરાતનું ઇન્ડિવિડ્યુઅલ અસ્તિત્વ જ નહોતું. બોમ્બે હતું, મહારાષ્ટ્ર અને ગુજરાત બે ભેગું હતું. તો આપણા માટે જે કાયદો હશે એમાં ગુજરાત શબ્દ 1949માં ન આવે, નહીં તો ચોટલી ઊંચી થઈ એટલે ગુજરાત ક્યાંથી કાઢ્યું તે? તો ધ્યાનથી સમજજો, એનું નામ શું હતું? બોમ્બે. શું? બોમ્બે. પછી પ્રાંત હોય ને એને ઇંગ્લિશમાં પ્રોવેન્સીસ કહેવાય. શું કહેવાય? પ્રોવેન્સીસ. તો બોમ્બે પ્રાંત, એને ઇંગ્લિશમાં આપણે કહેશું પ્રોવિન્શિયલ. પ્રોવિઝનલ રિઝલ્ટ નહીં, એ અલગ થઈ જાય. પ્રોવિઝનલ એટલે ખાલી ટેમ્પરરી રિઝલ્ટ, એ નહીં. પ્રાંત એટલે એને કહેવાય પ્રોવેન્સીસ, અને એના પરથી શબ્દ બને પ્રોવિન્શિયલ. બોમ્બે પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ 1949. હવે અહીંયા ભૂલથી પણ યાદ રાખજો, તમારે આને નગરપાલિકા નથી બનાવવાની, મહાનગરપાલિકા બનાવવાની છે. મહાનગરપાલિકાને ઇંગ્લિશમાં કહેવાય મ્યુનિસિપલ કોર્પોરેશન. તો એનો એક્ટ પૂછે ને તો એમાં કોર્પોરેશન શબ્દ આવવું જોઈએ. કોર્પોરેશન એક્ટ કઈ સાલમાં? 1949માં.
બરાબર, અને એ નામ શું હતું? બોમ્બે પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ 1949, એ અંતર્ગત એએમસીની રચના કરવામાં આવી છે. તો પહેલો સવાલ તમને અહીંથી કેટલા પૂછશે કે ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું એક્ટથી બન્યું છે? તો કહેવાનું હા, એક્ટથી બન્યું છે. એ કારોબારી એટલે કે એક સીએમ આવ્યા ને એને સાઇન કરી દીધી ને બનાવી નાખી એમ નહીં, આ એક્ટથી બનેલી સંસ્થા છે. તો ફટાફટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કયા એક્ટ અંતર્ગત બની? બોમ્બે પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ. કયા સાલમાં બની? 1950માં બની, જુલાઈ 1950માં. અને એક્ટ કયો હતો? બોમ્બે પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ 1949. એટલું ક્લિયર? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને અમદાવાદ મ્યુનિસિપાલિટી ક્યારે અસ્તિત્વમાં આવી? ત્યારે 1950 લખશો એટલે તમારા પેપરમાં ખોટું પડશે, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન જ પૂછ્યું, મ્યુનિસિપાલિટી પૂછી છે. તો જવાબ આવશે 1873. આટલું પહેલા ક્લિયર છે બધાને? ડન. હવે આનો હેતુ શું હતો? તો આનો હેતુ એ જ હતો કે અમદાવાદ અને તેનું સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેવું? સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું વ્યવસ્થાપન કરવું. જો હું આખું મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યપ્રણાલી, એનું ઓર્ગેનાઇઝેશન, એના વોર્ડ ને બધું ઝોનથી માંડીને બધી જ વસ્તુ અહીં આપણે ભણવાની છે. એક માર્ક આમથી આમ નહીં થાય. જો આપણે દિલથી ભણીએ અને એક્ઝામિનરને એવી ઈચ્છા થાય કે આપણે ભ્રમિત નથી કરવા, નોલેજ ચેક કરવું છે, તો આપણું માર્ક આમથી આમ નહીં થાય. આટલું ક્લિયર છે? તો બધાને ડન થઈ ગયું પહેલાં અહીંયા સુધીની વાત? ઓકે ભાઈ, અમદાવાદમાં સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ છે, રસ્તા છે, વોટર સપ્લાય છે, પછી કચરાનો નિકાલ છે, જેમ પિરાણા કચરાનો ઢગલો જે સૌથી મોટો તમને દેખાય છે, તો આ બધું વ્યવસ્થાપન કરવું. અને સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ, રસ્તા, બ્રિજ, આ બધાનું વ્યવસ્થાપન કોણ કરે અમદાવાદમાં? તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે. ક્લિયર છે? ડન. ચાલો બીજી સ્લાઇડમાં જઈએ. ઓકે, આ તો આપણે વાત કરી દીધી. ઓકે ચાલો, હવે શું છે? એએમસી નો ઐતિહાસિક મહત્વ, એની પહેલા એએમસી નું કેવી રીતના નિર્માણ થયું છે એની આપણે વાત કરી દઈએ, બરાબર? પછી આપણે એનું ઐતિહાસિક મહત્વ ઉપર જઈએ. જો ધ્યાનથી સમજો. પહેલા 1831માં ત્યારે કલેક્ટર સાહેબ હતા બોરડેલ. કોણ હતા? બોરડેલ નામનો એક કલેક્ટર હતો. હવે બન્યું એવું કે અમદાવાદમાં ત્યારે નાનું મોટું શહેરની જેવી રચનાઓ હશે, પણ કોઈ એનું વ્યવસ્થાપન કરે એવું કોઈ એકમ નહોતું. એટલે કે મ્યુનિસિપાલિટી પ્રોપર કહેવાય એવું કોઈ એકમ હતું નહીં. મહાનગરપાલિકા નહીં, નગરપાલિકા કેવું એવું એકમ પણ નહોતું 1831માં. ત્યારે કલેક્ટર સાહેબે બોરડેલે જોયું કે ભાઈ તમે જુઓ ને તો પૂર આવ્યું અમદાવાદમાં, અને એના લીધે સિટી જે હતી, જે સિટીમાં કિલ્લા ને બધું હતું ને, જે આગળ તમને મુસ્લિમ સલ્તનતમાં ને એ બધું તમે ભણ્યા હોય ઇતિહાસમાં, તો એ હતું તે બધું ડેમેજ થઈ ગયું. પૂરના લીધે બધું શું થઈ ગયું હતું? ડેમેજ. તો પૂરના લીધે ડેમેજ કોણે જોયું? બોરડેલે. એ શું હતો? કલેક્ટરને. કઈ સાલમાં જોયું? 1831માં. એટલે એને એમ કીધું કે ભાઈ એક કામ કરીએ, આપણું અમદાવાદની આજુબાજુમાં જે રાજાના કિલ્લાઓ છે, એની દિવાલો છે, એનાથી જે રક્ષણ થતું હતું, પૂર આવવાથી આ ડેમેજ થઈ ગયું, કાંઈ વાંધો નહીં, આપણે નાગરિકોને ભેગા કરો. કોને ભેગા કરો? નાગરિકોને ભેગા કરો અને એની એક કમિટી બનાવો. શું બનાવો? કમિટી. હવે એનું નામ શું આપ્યું? ટાઉન એટલે શહેર. હવે એની વોલ બનાવવાની હતી, કારણ કે પૂરના લીધે ડેમેજ થઈ ગઈ. હવે એના માટે શું જોતું હતું? ફંડ. અને એના માટે શું બનાવી? કમિટી. શું કામ? આ તમને પૂછશે. આ એએમસીની ઓફિશિયલ વેબસાઇટ જે છે એના ઉપર આ માહિતી આપેલી છે. એટલે ગમે ત્યારે એએમસીનો ટોપિક તમારી એક્ઝામમાં રાખ્યો છે કે એએમસીને સમજો, તો આમાંથી તમને કોઈ સવાલ પૂછશે. હવે શું કર્યું? ટાઉન વોલ ફંડ કમિટીની રચના કરી. કોણે કરી? બોરડેલે. એનો હેતુ શું હતો? તો પૂરના લીધે શહેરની આસપાસની દિવાલ હતી એ ડેમેજ થઈ ગઈ, એટલે નાગરિકોને ભેગા કરી એક કમિટી બનાવી, ટાઉન વોલ ફંડ કમિટી. અને આને નિર્ણય એવો લીધો કે હવે આપણે જે લોકો ખરીદ વેચાણ કરીએ છીએ એવી વસ્તુ જે છે કોમોડિટી. કોમોડિટી એટલે કે વસ્તુ, એટલે કે ધારો કે ખજૂર ખાવા વેચવા, લેવા વેચવા, ઘી છે એવું લેવું વેચવું. તો એણે એમ કર્યું કે કોમોડિટીને તમે જે વેચાણ કરો છો, ખરીદ વેચાણ, એમાં આપણે 1% ટેક્સ લગાવીશું. અને એનાથી જે ફંડ ક્રિએટ થાય, એનાથી આ પૂરના લીધે જે અમદાવાદની આજુબાજુની જે વોલ છે ડેમેજ થઈ ગઈ છે, આને આપણે મજબૂત કરીને આને આપણે સરસ રીતે કરી દઈએ. તો આ પહેલો વહેલો પાયો નખાણો કે હવે પછી આગળ જતા અમદાવાદ
આગળ જતા અમદાવાદ નગરપાલિકાની રચના થશે. આ યાદ રાખવાનું. કેમ? પહેલા એક ફંડ કમિટી બનાવી કે ભાઈ આમાંથી પૈસા ભેગા કરીને આપણે વોલ બધું બનાવી નાખીએ, આ બધું સારું ચાલે. પછી ખબર પડી કે આવું ટેક્સ બેક્સ આવે તો આપણે શહેરને બહુ રિનોવેશન કરી શકીએ, આપણે શહેરને ડેવલપ કરી શકીએ. એટલે આ કમિટી બની, પછી નગરપાલિકા બનશે અને પછી આગળ જતાં મહાનગરપાલિકા બનશે. તો એટલું યાદ રાખજો, મહાનગરપાલિકા આઝાદી પછી બની અને નગરપાલિકા અમદાવાદ એ આઝાદી પહેલાં બનેલી નગરપાલિકા હતી. આટલું પહેલાં ક્લિયર છે? તો આ શબ્દ તમને આવડવો જોઈએ. આટલું ક્લિયર છે? પછી શું થયું આગળ જતા? પછી થયું 1873 આવ્યું, ત્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્થાપના કરાઈ. આ સવાલ તમને પૂછશે કે અમદાવાદ નગરપાલિકા તરીકે ક્યારે અસ્તિત્વમાં આવ્યું મહાનગરપાલિકાને? તો તમારે કહેવાનું 1873માં. આટલું પહેલાં ક્લિયર છે? પછી શું થયું? તો 1885માં તેના જો ધ્યાનથી સમજો, નગરપાલિકા છે ને, નગરપાલિકા ક્યારે બની? 1873માં. ત્યારે એનો જે વડો હોય ને એના પદને આપણે પ્રેસિડન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રેસિડન્ટ. પછી આ નગરપાલિકા મેં તમને આગળ કીધું, મહાનગરપાલિકા ક્યારે બનશે? 1950માં બનશે. ક્યારે બનશે? 50માં. ત્યારે એનો જે વડો હોય એ મેયર હશે. શું હશે? મેયર. જે આગળ જઈને હું તમને વાત કરીશ, બરાબર છે? તો એટલું યાદ રાખજો, વડા નગરપાલિકા હતા ત્યારે એના વડા પ્રેસિડન્ટ હતા, અને જ્યારે મહાનગરપાલિકા બની ત્યારે એનું જે વડાનું પદ હોય એનો શબ્દ શું બને છે? મેયર. આટલું પેલા ક્લિયર છે? તો એટલું યાદ રાખજો, હજુ હું 1885 કહું, હજુ તો મહાનગરપાલિકા બની જ નથી, હજુ નગરપાલિકા જ છે. એટલે એમાં શબ્દ શું આવશે? પ્રેસિડન્ટ. તો ત્યારના જે પ્રેસિડન્ટ હતા ને, ત્યારના પ્રેસિડન્ટ એ નિમણૂક કરવામાં આવતી હતી, ચૂંટાયેલા નહોતા. નિમણૂક કરવામાં આવતી હતી, ચૂંટાયેલા હતા નહીં. તો એ પ્રથમ ભારતીય તરીકે અહીંયા પ્રેસિડન્ટની નિમણૂક 1885માં કરવામાં આવી અને એનું નામ હતું રણછોડલાલ છોટાલાલ. શું નામ હતું? રણછોડલાલ છોટાલાલ. તો અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય તરીકે ભલે ચૂંટાયા નહોતા, નિમણૂક કરેલા વ્યક્તિ કોણ હતા? તો 1885માં રણછોડલાલ છોટાલાલને નિયુક્ત કરવામાં આવ્યા, નિમણૂક કરવામાં આવ્યા અમદાવાદ નગરપાલિકાના પ્રેસિડન્ટ તરીકે. આટલું પેલા ક્લિયર છે? હવે આ 85 છે, એમાં કેટલા નાખો તો 100 પૂરા થાય? તો 15 નાખો તો 100 પૂરા થાય. 85માં કેટલા નાખો તો 100 પૂરા થાય? 15. તો હવે અહીંયા 85માં 15 નાખ્યા અને અહીંયા હું કરી નાખું 19. તો 1915માં એના પ્રેસિડન્ટ હતા એ ચૂંટાઈને બન્યા. હવે શબ્દ યાદ રાખજો, આમાંથી તમને એક MCQ સેટ કરીને આપીશ, એ તમને કદાચ એક્ઝામમાં ઓચિંતાનો પૂછાય તો આપણે જો ગોખીને કે એમનેમ ફેક્ટ્સ યાદ રાખીને ગયા હોય તો આપણો વહીવટ થઈ જાય. શબ્દ સાંભળજો, 1815માં ભારતીય જ હતો મ્યુનિસિપાલિટીનો પ્રેસિડન્ટ, પણ એ નિમણૂક કરેલા હતા. 1915માં જે અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચેરમેન બન્યા, પ્રેસિડન્ટ બન્યા, એ ચૂંટાયેલા હતા અને એનું નામ શું હતું? એનું નામ હતું રાવ બહાદુર નાનાભાઈ ભાઈશંકર. બરાબર? શંકરભાઈ, નાનાભાઈ, પણ આવું શબ્દ હતું. શું કહેવાય? રાવ બહાદુર નાનાભાઈ ભાઈશંકર નામના વ્યક્તિ સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, મહાનગરપાલિકાની નગરપાલિકાના ચૂંટાયેલા પ્રેસિડન્ટ બન્યા 1915માં. એટલે એમ કહેવાય કે આ યુનિટ પ્રજાસત્તાક બન્યું. કેવું બન્યું? હજુ આખું ભારતમાં ક્યાંય પ્રજાસત્તાક ઇન્સ્ટિટ્યુશન હજુ નહોતું. હજુ તો આપણે આઝાદીની વાત કરતા હતા. એ પહેલાં અમદાવાદ પ્રજાસત્તાક સરકાર ત્યાં આગળ બેઠી, કારણ કે એનો જે પણ પ્રેસિડન્ટ હતો એ કેવો આવી ગયો હતો? ચૂંટાયેલો આવી ગયો હતો, રાવ બહાદુર નાનાભાઈ ભાઈશંકર. તો અહીંથી તમને એક સવાલ પૂછશે, એ સવાલ યાદ રાખજો, ભારતમાં ક્યાં આગળ સ્થાનિક સરકાર લોકશાહી ઢબે
ઢબે બની હતી. સ્થાનિક સરકાર એટલે ગામડું હોય તો ગ્રામ પંચાયત, પછી શહેર હોય તો નગરપાલિકા, મોટું શહેર હોય તો મહાનગરપાલિકા. તો આને સ્થાનિક સરકાર કહેવાય. અને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો એને કહેવાય ગ્રાસ રૂટ લેવલની ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે લોકશાહી, ગ્રાસરૂટ એટલે તળિયામાં, એટલે એમએલએ ને એમપી એમએલએ ને એ બધું નહીં, તળિયામાં ગામડું, નાનું શહેર. ત્યાં કોણ? તો આખા ભારતમાં હજુ ક્યાંય નહોતું, ત્યારે અમદાવાદમાં સ્થાનિક સરકાર લોકશાહી ઢબે બની ગઈ હતી. તો આ અમદાવાદ મ્યુનિસિપાલિટીનો સૌથી મોટો ફેક્ટ તમારા માટે એ બને કે આખા ભારતમાં સૌપ્રથમ લોકશાહી ઢબે ચાલતી શાસન વ્યવસ્થા સ્થાનિક સ્તરે ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદમાં 1915માં. આટલું પહેલા બધાને ક્લિયર થઈ ગયું? બધાને ડન થઈ ગયું? હવે ધ્યાનથી સમજજો પછી શું થયું. પછી આ ચાલતું ગયું 1950 આવ્યું. તો 1950ની પહેલા 1949માં એક્ટ બનાવી નાખ્યો હતો. આપણે હમણાં જ વાત કરી ગઈ, ફટાફટ કરી નાખીશ. બોમ્બે પ્રોવિન્શિયલ શું સ્થાપવાનું છે? નગરપાલિકા નહીં, મહાનગરપાલિકા. તો કોર્પોરેશન એક્ટ બન્યો 1949માં. હજુ ગુજરાત બન્યું નહોતું, આપણે બોમ્બેના જ પાર્ટ હતા. પણ આપણા ભાગમાં અમદાવાદને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવ્યું, એટલે કે એમસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1950માં બન્યા. એટલે તરત જ શું કર્યું કે નગરપાલિકામાં જે પ્રેસિડેન્ટનું પદ હતું એ જેવી અમદાવાદ, બરાબર, અમદાવાદ મહાનગરપાલિકા બન્યું, બરાબર. એટલે પ્રેસિડેન્ટનું પદ શેમાં કન્વર્ટ થઈ ગયું? મેયરમાં. એટલે હવે અહીંયા ધ્યાનથી સમજો કે એનો મતલબ એમ કે 1950 પહેલા એ નગરપાલિકા હતી અમદાવાદ, અને 1950 પછી મહાનગરપાલિકા બની. તો છેલ્લા પ્રેસિડેન્ટ કોણ હતા? છેલ્લા પ્રેસિડેન્ટ કોણ હતા એ સવાલ તમને પૂછશે. અને પ્રથમ મેયર કોણ થાય એ સવાલ પૂછશે. તો છેલ્લા પ્રેસિડેન્ટ હતા શેઠ ચિનુલાલ ચિમનલાલ. શેઠ ચિનુલાલ ચિમનલાલ. એવી જ રીતના પ્રથમ મેયર કોણ બન્યા? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. તો ભાઈ આના જ કાર્યકાળમાં આ વસ્તુ થઈ. તો છેલ્લા પ્રેસિડેન્ટ જે હશે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર બની જશે. તો એનું નામ પણ શું છે? શેઠ ચિનુલાલ ચિમનલાલ. આ ફેક્ટ ભૂલ કરતા નહીં. આટલું બધાને ક્લિયર છે? તો તમને પૂછશે કે અમદાવાદ નગરપાલિકાના સૌથી છેલ્લા પ્રેસિડેન્ટ કોણ હતા? તો શેઠ ચિનુલાલ ચિમનલાલ. એવી રીતના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર કોણ હતા? શેઠ ચિનુલાલ ચિમનલાલ. ડન છે બધાને? અહીંયા સુધી ક્લિયર છે? તો આની ઐતિહાસિક હિસ્ટ્રી કે ફટાફટ કહી દો. જો 1831માં બોરડેલે ટાઉન વોલ ફંડ કમિટી બનાવી હતી, બરાબર. પછી 1873માં એમાંથી નગરપાલિકાનું નિર્માણ થયું, અને 1949માં એક એક્ટ બનાવવામાં આવ્યો. ઓકે, આમાં આ રીતના ક્રોનોલોજી જોવી તો આ જુઓ. 1885માં પ્રેસિડેન્ટ ભારતીય બન્યો, પણ નિમણૂક થયેલો કોણ? રણછોડલાલ છોટાલાલ. પછી ચૂંટાયેલા બન્યા કોણ? 1915માં રાવ બહાદુર ભાઈ શંકર, નાના શંકર, વોટ એવર, બરાબર છે, 1915માં. પછી 1949માં શું બન્યું? તો કોર્પોરેશન એક્ટ બન્યો. અને 1950માં શું બન્યું? તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. એટલું યાદ રાખીને જાઓ એટલે એની તાકાત નથી, કામથી આમ સવાલ થાય. આટલું ક્લિયર છે? ચાલો આગળ વધીએ. હવે અમદાવાદ જે છે, અમદાવાદ એમાં એએમસી છે, એએમસી એમાં બે બિલ્ડિંગ તમારે બહુ સરસ રીતે યાદ રાખવાનું છે કે એનો એક સેન્ટ્રલ હોલ છે, એનો એક સેન્ટ્રલ હોલ છે, અને એએમસીનો એક એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ છે, એટલે કે વહીવટીય મકાન અથવા ભવન. એના નામ આપેલા છે. શું આપેલા છે? નામ આપેલા છે. તો તમારે અહીંયા એક વસ્તુનું યાદ રાખવાનું છે, સાંભળજો. આખા ભારતમાં સેન્ટરમાં કયા વ્યક્તિ હતા? ગાંધી. આખા ભારતમાં સેન્ટરમાં કયા વ્યક્તિ હતા? ગાંધી. અને આખા ભારતમાં કોનું એડમિનિસ્ટ્રેશન જોરદાર હતું? વલ્લભભાઈ પટેલ.
સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એનું એડમિનિસ્ટ્રેશન આખા ભારતમાં જોરદાર હતું, એનો વહીવટ જે ભારતમાં ચાલતો તે જોરદાર હતો, કારણ કે 562 રજવાડાઓને ભેગું કરીને એક ભારત બનાવી ન શકે, તો એનું એડમિનિસ્ટ્રેશન કેવું હશે, એનો વહીવટ કેવો હશે, અને આખા ભારતમાં સેન્ટર એટલે કે કેન્દ્રમાં કોણ હતા, ગાંધી બાપુ, એને આજુબાજુ જ આખી ભારત ચાલતું હતું. તો એટલું યાદ રાખજો, એએમસીનો જે સેન્ટ્રલ હોલ છે એને આપણે ગાંધી ભવન કહીશું, અને એએમસીનો જે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ છે, જે જ્યાંથી વ્યવસ્થાપન થતું હોય, વહીવટ ચાલતો હોય, એને આપણે સરદાર ભવન કહેશું. શું કહેશું? સરદાર ભવન કહેશું. આટલું પેલા ક્લિયર છે? તો આ બે એમસીક્યુ પણ તમને સરસ રીતે તમારા સેટ થવા જોઈએ મગજમાં. રાઈટ, ચાલો આગળ જઈએ. એએમસીની ઐતિહાસિક સિદ્ધિઓ એટલે કે એએમસી એવું તો શું કર્યું કે ભારત લેવલની સિદ્ધિ ગણાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો એઝ એ અમદાવાદ મ્યુનિસિપાલિટી, પણ કહેવાય શું કે ભાઈ એ નગરીય એકમ છે. તો ધ્યાનથી સમજો, વોટર સપ્લાય, તો સાંભળજો, 1885 થી 1900 સુધીના ગાળામાં લોર્ડ હેરિસને અમદાવાદમાં વોટર સપ્લાય ચાલુ કરાવી દીધું હતું. એનો મતલબ શું કે પાણીની જે સિંચાઈ વ્યવસ્થા કરવાની હોય, વોટર સપ્લાય કરવાની હોય, એ લોર્ડ હેરિસન જે હતો એના સમયગાળામાં 1885માં અમદાવાદ મ્યુનિસિપાલિટી, ત્યારે કોર્પોરેશન નહીં બન્યું હોય, તો અમદાવાદ મ્યુનિસિપાલિટીએ આ કામ ચાલુ કરાવી દીધું હતું. પછી તમે જે અમદાવાદનો ખાડિયા વિસ્તાર કહો છો, ખાડિયા વિસ્તાર, આ વિસ્તારમાં આખા અમદાવાદમાં સૌપ્રથમ ડ્રેનેજ સિસ્ટમ સ્થાપવામાં આવી હતી. હવે આપણે બધાને ખબર છે કે જ્યારે અમદાવાદમાં સારો વરસાદ પડી જાય એટલે તમારી ગાડી હોય ફોર વ્હીલ, તો તમારે અહીંયા સુધી, તમારે આમ ગળા સુધી પાણી આવી જાય એટલું પાણી ભરાય, તો એ ત્યારે એવો શબ્દ વાપરવામાં આવે કે આની ડ્રેનેજ સિસ્ટમ આમ નથી કામ કરતી, એટલા માટે આમ થાય છે, તો આને કહેવાય ડ્રેનેજ સિસ્ટમ. તો અમદાવાદમાં સૌ પ્રથમ ડ્રેનેજ સિસ્ટમનો પ્લાન કયા વિસ્તારમાં સેટ કરવામાં આવ્યો હતો? ખાડિયા વિસ્તારમાં. વોટર સપ્લાય માટે કોણ જવાબદાર છે? હેરિસન. એને અમદાવાદમાં આ કામ ચાલુ કરાવ્યું હતું. રાઈટ, ચાલો. ઇલેક્ટ્રિસિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જ્યારે મ્યુનિસિપાલિટીની વાત કરતા હશો ત્યારે, તો ધ્યાનથી અહીંયા તમે સમજો કે અમદાવાદમાં શાહપોર વિસ્તાર છે, શાહપોર, ત્યાં આગળ અમદાવાદને શું જોતું હતું? ઇલેક્ટ્રિસિટી જોતી હતી. શું જોતી હતી? ઇલેક્ટ્રિસિટી. તો ભાઈ કોણ આપશે? તો કંપની આપશે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં કેવી રીતના વીજળીનો પ્રસાર કર્યો? તો શાહપોર ખાતે, અમદાવાદના શાહપોર ખાતે એક કંપની બનાવી જેનું નામ છે અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની, જેણે આખા અમદાવાદમાં સૌપ્રથમ શાહપોર ખાતે શું બનાવ્યું? તો પાવર જનરેશન યુનિટની સ્થાપના કરી. હજુ ભારતમાં બીજા શહેરમાં કાંઈ બને કે ના બને, કારણ કે સૌથી પહેલાં સ્થાનિક લેવલે કોઈ સરકાર બની હોય ભારતીય તરીકે, ડેમોક્રેટિક એટલે કે લોકશાહી ડબે, તો એ અમદાવાદ હતું. તો અમદાવાદમાં આ કામ પહેલાં ચાલુ થઈ ગયું. તો એટલું યાદ રાખજો કે અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીએ ગુજરાતમાં અમદાવાદમાં સૌપ્રથમ પાવર કેમ જનરેટ કરવું એનું યુનિટ અમદાવાદના શાહપુર ખાતે સ્થાપ્યું હતું. અને આ પાવર સૌપ્રથમ ક્યાં સપ્લાય કરવામાં આવ્યું? તો અમદાવાદનો જે ભદ્ર કિલ્લો છે, ભદ્ર કિલ્લો, અને એનો ટાવર છે બિગ બેન ટાવર, બિગ બેન ટાવર, ત્યાં આગળ આ ઇલેક્ટ્રિસિટી પહોંચાડવામાં આવી. તો અમદાવાદમાં સૌપ્રથમ ઇલેક્ટ્રિસિટી ક્યાં પહોંચાડવામાં આવી? તો ભદ્ર એટલે સારો વ્યક્તિ, અભદ્ર એટલે જે ગાળ બોલે એ વ્યક્તિ, એટલે ભદ્રવાણી, અભદ્રવાણી. તો ભદ્રનો એક કિલ્લો હતો, એમાં એક ટાવર હતો, બિગ બેન ટાવર, ત્યાં ડાયરેક્ટ લેમ્પ ચાલુ કરી દીધો કે ભાઈ અહીંયા જો આખા ગામને દેખાવું જોઈએ. તો એટલું યાદ રાખજો કે અમદાવાદમાં સૌપ્રથમ ઇલેક્ટ્રિસિટી ક્યાં પહોંચી? તો ભદ્ર કિલ્લો, બિગ બેન ટાવર, ઇલેક્ટ્રિસિટી. આ એએમસીની ઓફિશિયલ વેબસાઇટ્સ પરથી આપણે કન્ટેન્ટ એકઠું કર્યું છે. એનો મતલબ શું કે કોઈ પણ પેપર સેટર જ્યારે એ પેપર કાઢવા બેસશે ત્યારે એ કોઈ બુક ફેંદવા કરતાં એની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો એના રિલેટેડ કોઈ બેસ્ટ કન્ટેન્ટ હશે ત્યાંથી એ ગેઇન કરવાનો પ્રયત્ન કરશે. અને આપણે એનો ડિટેલમાં પ્રયત્ન કરીએ છીએ કે સરસ રીતે યાદ રહે અને આપણને થોડું ખ્યાલ રહે. એટલું ક્લિયર છે? ડન છે? ઓકે, ચાલો. હવે શું છે? ફાયર સેફટી, જે અત્યારમાં સૌથી મોટો મુદ્દો બન્યો છે. ગુજરાતમાં અવારનવાર દુર્ઘટના થતી હોય તો એના ઉપરથી યાદ રાખજો.
કોલ કરું સર, લેક્ચર ચાલે છે ને? ઓકે, આના પરથી તમે એક વસ્તુ યાદ રાખજો, ફાયર સેફટી. હવે તમને અહીંયા યાદ રાખજો કે ભાઈ આપણા બંધારણમાં નગરપાલિકાના પણ શું કાર્ય હોય, પછી શું કહેવાય ગ્રામ સ્વરાજની સંસ્થાઓ એના શું કાર્ય હોય, તો એને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. તો આ તમે અહીંયા એક સ્પષ્ટ યાદ રાખજો કે ફાયર સેફટી છે એ નગર હોય એટલે કે શહેર હોય તો જો નગર હોય તો નગરપાલિકાના કામમાં આવે, અને મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકાના કામમાં આવે. આ ખાસ યાદ રાખજો. ફાયર સેફટીની ચિંતા સ્ટેટ ગવર્મેન્ટ કરે એને કરવાની જ હોય, પણ એના કરતાં જો શું કહેવાય શહેર હોય, નાનું શહેર, તો એના નગરપાલિકાની જવાબદારીમાં આવે ફાયર સેફટી, અને મહાનગરપાલિકા હોય તો એના હાથમાં આવે. ક્લિયર? તો હવે અહીંયા તમે ધ્યાન આપજો, એનઓસી આપવું, વોટ એવર લેટ ઇટ બી. તો ફાયર સેફટી માટે અહેમદાબાદે, ધ્યાનથી સમજો, 1907માં, ક્યારે? 1907માં. અને ફાયરની ઘટના ક્યારે બને? તો એના પર હવામાન આબોહવાનો પ્રભાવ હોય, ઉનાળો હોય ત્યારે આગળ આગજનીના કેસ વધુ બને. તો એટલું યાદ રાખજો કે એક કંપની આવશે, એના પરથી તમારે યાદ રાખવાનું છે વેધર. આગ ક્યારે લાગે, ફાયર ક્યારે લાગે? વેધર જ્યારે આમ તેમ થાય, ઉનાળો આવે, ઉનાળા જેવી ઋતુ એટલે વેધર. તો મેરી વેધર કંપની છે ઇંગ્લેન્ડની. ક્યાંની? તો ઇંગ્લેન્ડની મેરી વેધર કંપની છે, એની પાસેથી 1907માં અમદાવાદ મ્યુનિસિપાલિટીએ અમદાવાદની આગની સુરક્ષા માટે એક મશીન મગાવ્યું જેનું નામ છે ફાયર કિંગ મશીન. આટલું ક્લિયર છે? અને આને અત્યારમાં સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે, કારણ કે એ ભારતના જૂનામાં જૂના ફાયર સેફટી મશીન તરીકે સાચવવામાં આવ્યું છે. જૂનામાં જૂના જે ફાયર સેફટીના મશીનો હોય ભારતના, એમાંનું આ એક છે, એટલા માટે આને સાચવવામાં આવ્યું છે જૂનામાં જૂના ફાયર સેફટી મશીન તરીકે. એનો મતલબ શું કે આખા ભારતમાં ગણ્યા ગાંઠિયા શહેરમાં જો પહેલી વખતે ફાયર સેફટી મેનેજમેન્ટ કરવામાં આવ્યું હોય તો એમાં અમદાવાદ મ્યુનિસિપાલિટી આવે છે. 1907માં ઇંગ્લેન્ડની મેરી વેધર કંપની પાસેથી અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ફાયર કિંગ મશીન ખરીદ્યું, અને અમદાવાદમાં એનું ફાયર સેફટી મેનેજમેન્ટ એનાથી કરવામાં આવતું. એટલે કે આગ ઓલવવા માટે જે બંબા ને જે બધું હોય એ આગળ. ક્લિયર? હવે એ જૂનામાં જૂનું ભારતનું ગણાય છે, એટલે કે બીજા 2-3 હોય એમાંનું એક જૂનામાં જૂનું ગણાય છે, એટલા માટે એને મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યું છે, અને મ્યુઝિયમ છે સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમમાં. અને આના પરથી કેટલા MCQ તમારે યાદ રાખવાના છે? તો આને આ સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ છે ને એ સિટી મ્યુઝિયમ છે. સિટી મ્યુઝિયમ છે એટલે કે અમદાવાદનો ઇતિહાસ હોય, અમદાવાદનો કલા સ્થાપત્ય હોય, એનો સાંસ્કૃતિક વારસો હોય, એની સાચવણી કરે છે. શું કરે છે? સાચવણી કરે છે. કોણ કરે છે? તો સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ કરે છે. તો એ અમદાવાદમાં આવ્યું છે સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ, જે અમદાવાદ સિટીનું જેટલો પણ ઇતિહાસ હોય, એની જેટલી પણ કલા હોય, જેટલું પણ એનું સ્થાપત્ય હોય, એની સાચવણી કરે છે અમદાવાદ સિટીની. એટલા માટે આપણે એને કેવા કન્સિડર કરીએ છીએ કે આ તો સિટી મ્યુઝિયમ છે. હવે આને કોણે ડિઝાઇન કરી છે? તો લા કાબુત્ઝર નામના આર્કિટેક્ટે, લા કાબુત્ઝર નામના આર્કિટેક્ટે આની ડિઝાઇન કરી છે. આટલું ક્લિયર છે? તો આમાંથી આપણે કેટલા સવાલ સેટ કરી દીધા કે અમદાવાદનું સિટી મ્યુઝિયમ કોને ગણાય છે? સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમને. એમાં અમદાવાદનું શું સાચવવામાં આવે છે? તો અમદાવાદનો ઇતિહાસ, કલા, સ્થાપત્ય, સાંસ્કૃતિક વારસો. એમાં આપણું અમદાવાદનું જે ફાયર સેફટીનું સૌપ્રથમનું જે પેલું ઇન્સ્ટ્રુમેન્ટ હતું એનું નામ શું છે? તો ફાયર કિંગ મશીન. ક્યાંથી આપણે લીધું હતું? તો મેરી વેધર કંપની ઇંગ્લેન્ડ પાસેથી. અને ફાયર સેફટી એ કોની જવાબદારીમાં આવે? મહાનગરપાલિકા. એટલે કે ડાયરેક્ટ સ્ટેટ ગવર્મેન્ટની જગ્યાએ મ્યુનિસિપલ જે પણ હશે, મહાનગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશનર, વોટ એવર, આ બધી જ વસ્તુ યાદ રાખજો. ડન છે?
એએમસી ની ઐતિહાસિક સિદ્ધિમાં લોકલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. તો ધ્યાનથી સમજજો. 1947માં ભારત આઝાદ થયું. 1947માં ભારત આઝાદ થયું. તો 1947માં ભારત આઝાદ થયું, એમાં 1 અને 4 તમને દેખાય છે, તો એને આગળ લઈ લો. 1/4/1947માં હજુ ભારત સમજે કે ન સમજે, અમદાવાદે એએમટીએસ ચાલુ કરી દીધી હતી. અમદાવાદે એએમટીએસ ચાલુ કરી દીધી હતી. તો આને પણ સિદ્ધિ કહેવામાં આવે છે. એટલે કે સાંભળજો, કોઈ પણ શહેરમાં પબ્લિક સેક્ટર દ્વારા બસ ચલાવવામાં આવતી હોય તો એ હતી અમદાવાદની એએમટીએસ. ભૂલ કરતા નહીં. આ મોસ્ટ આઈએમપી શબ્દ છે, આ યાદ રાખજો. તમને એમ થાય કે ના બીજા કોઈ કહે છે ને દિલ્હીમાં થઈ ગયો છે, કોલકાતામાં થઈ ગયો છે. એટલે દિલ્હી કોલકાતામાં બસો ચાલતી હશે, ના નથી, પણ કોઈ પબ્લિક સેક્ટર એટલે કે અમદાવાદની મ્યુનિસિપાલિટી, કોઈ પ્રાઇવેટ વ્યક્તિ નહીં, અમદાવાદની મ્યુનિસિપાલિટી આ બસો ચલાવવાની સર્વિસ ચાલુ કરી હશે. એટલા માટે શબ્દ સાંભળજો કે સરકાર જ કહેવાય ને, કારણ કે સ્થાનિક સરકાર કહેવાય. તો પબ્લિક સેક્ટર એટલે કે અમદાવાદની મ્યુનિસિપાલિટીએ કોઈ પણ શહેરમાં બસ ચલાવવામાં આવતી હોય ભારતમાં સૌપ્રથમ, તો એ છે અમદાવાદની એએમટીએસ. ક્યારે ચાલુ થઈ ગઈ હતી? તો એટલું યાદ રાખજો, આઝાદીમાંથી જ તમારો જવાબ છે. 1947 છે, તો આમાંથી 4 અહીંયા કાઢી લો ને 1 ને આગળ કાઢી લો. 9 7 ને જવા દો ને ભાઈ. 1/4/1947માં અમદાવાદમાં એએમટીએસ ચાલુ થઈ ગઈ હતી. હવે આનું ફૂલ ફોર્મ આવડવું જોઈએ ભાઈ. હવે આખા ગામને ખબર પડે એ એટલે અમદાવાદ. એ તો કઈ કોઈ મોટી વાત નથી. અમદાવાદ. હવે એમ એટલે મ્યુનિસિપાલિટી ને મ્યુનિસિપલ. ટી એટલે તમારે બસમાં આમ રહી જવાનું હોય કે આમ ટ્રાન્સપોર્ટ થવાનું હોય ને, એક જગ્યાએથી બીજા જગ્યાએ જવું હોય એને ટ્રાન્સપોર્ટ કહેવાય. તો ટ્રી એટલે ટ્રાન્સપોર્ટેશન. હવે આ તમે શું આપો છો? સર્વિસ આપો છો, બરાબર. તો એએમટીએસ નો ફૂલ ફોર્મ શું થાય? અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ. આગળના લેક્ચરમાં આપણે બીઆરટીએસ એએમટીએસ માટે કોઈ પણ વસ્તુને ડિટેલમાં આપણે આગળ કરી નાખશું. અત્યારમાં આને આગળ થોડું વધારો. આટલું ક્લિયર છે? તો લોકલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ એએમસીની ઐતિહાસિક સિદ્ધિ કે ભાઈ સૌથી પહેલા ચાલુ કરી દીધું બ્રિજ. તો અમદાવાદ એક એવું શહેર છે કે તમે એમાં બ્રિજ બનાવવાની જવાબદારી પણ અમદાવાદમાં કોની હોય? તો ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય, કારણ કે એને જ મહાનગરપાલિકાનો આમ ઝંડો લીધો છે, તેને જ બનાવવાનું હોય. પણ એટલું યાદ રાખજો કે ભાઈ આપણા ભારતમાં તમે કહો તો મહાત્મા ગાંધી બહુ ફેમસ, બરાબર. પછી જવાહરલાલ નહેરુ બહુ ફેમસ, બરાબર. ગાંધી ફેમસ, જવાહરલાલ નહેરુ ફેમસ, સરદાર પટેલ પણ ફેમસ, સુભાષચંદ્ર બોઝ પણ ફેમસ. તો એટલું યાદ રાખજો કે અમદાવાદના જે ફેમસ બ્રિજ આવેલા છે એ બધા ભારતમાં જેણે ક્રાંતિ સર્જી એવા વ્યક્તિઓના નામ પરથી છે. તો અમદાવાદમાં ગાંધી બ્રિજ પણ છે, એમસી દ્વારા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર બ્રિજ પણ છે, સુભાષ બ્રિજ પણ છે, જવાહર બ્રિજ પણ છે અને ગાંધી બ્રિજ પણ છે. અને એટલું યાદ રાખજો, એલિસ બ્રિજ. ઓકે, આના રિલેટેડ તમામ સવાલનો જવાબ તમને આવડવો જોઈએ. એટલે અહીંયા હું તમને જે કહું છું એ તમે એકદમ ધ્યાનથી સમજજો, કારણ કે તમે નહીં ધાર્યું હોય ને એવો એમસીક્યુ તમારો ખોટો પડશે. વેઇટ એન્ડ વોચ. કારણ કે એલિસ બ્રિજનો તમને એન્જિનિયર પૂછશે ને તો તમને એમ જ થાય કે આ તો અંગ્રેજે બનાવ્યું ને, આપણામાં એવા કીડો તો આપણામાં જન્મી ગયો છે કે હવે આપણે વાતમાં બધા વિદેશીઓના વખાણ કરવાની બહુ ઈચ્છા થાય કે એણે આ બ્રિજ બનાવ્યો હતો ને એટલા માટે ટેકો છે. એટલે પણ તમે ઇતિહાસ તો વાંચો. ભારતીય એન્જિનિયરનો આમાં શું કહેવાય મોટો યોગદાન છે. તમે જોજો, ભૂલ નહીં કરતા, કારણ કે ઓપ્શનમાં ભારતીય આવશે ને એટલે તમે પહેલી ટેવ શું કરશો? આપણે બનાવ્યું ને એટલે નો ટેકવું હોય, આમાં અંગ્રેજ કોઈ હોવો જોઈએ, ભૂલ થઈ જશે. તો ધ્યાનથી તમે સમજજો એલિસ બ્રિજ શું છે, તો ધ્યાનથી સમજજો. 1870ની આસપાસ સાબરમતી નદી પર
બ્રિજ બનાવવામાં આવ્યો જે બ્રિટિશરે બનાવ્યો હતો, બ્રિટિશ એન્જિનિયરે બનાવ્યો હતો, ઇજનેર, જે લાકડામાંથી બન્યો હતો. શેમાંથી બન્યો હતો? લાકડામાંથી બન્યો હતો. એટલે કે એલિસ બ્રિજની સ્થાપના 1870-71 ની આસપાસ, પાછા આમ જળભગત નહીં થઈ જતા, ની આસપાસ. કોણે બનાવ્યું હતું? તો બ્રિટિશ ઇજનેરે બનાવ્યો હતો. શેમાંથી બનાવ્યો હતો? લાકડામાંથી બનાવ્યો હતો. કઈ નદી પર? તો સાબરમતી નદી પર. તે પૂરે બરબાદ કરી દીધો, પૂરે બરબાદ કરી દીધો. હવે વાત આવી આપણી, બરાબર, જે તમને એમ થાય ને કે એલિસ બ્રિજમાં અંગ્રેજો બનાવ્યું એટલા માટે આમ છે ને, બરાબર, એટલા માટે ટેકો, ને આપણે બનાવ્યું તો આમ ગાબડા પડી જાય. હા, ભ્રષ્ટાચાર છે, પણ દેશમાં ટેલેન્ટ છે એને પણ ઇગ્નોર ના કરો. આપણા એન્જિનિયર માટે ગર્વ લેતા શીખો, આપણા માટે આપણે ગર્વ લેતા શીખવાનું, તો આપણો દેશ આગળ આવે. તો ધ્યાનથી સમજો, 1892માં એલિસ બ્રિજનું નવો એલિસ બ્રિજ બનાવવામાં આવ્યો. અત્યારની વાત નથી કરતો, 1992 નહીં, 1892 એલિસ બ્રિજ બનાવવામાં આવ્યો. હવેનો જે એલિસ બ્રિજ બનાવવામાં આવ્યો એ લાકડાના બદલે સ્ટીલમાં બનાવવામાં આવ્યો. સ્ટીલમાં બનાવવામાં આવ્યો. આ યાદ રાખજો. પહેલા એલિસ બ્રિજ લાકડાથી બનાવવામાં આવ્યો હતો સાબરમતી નદી પર 1870 ની આસપાસ. પૂરથી બરબાદ થઈ ગયો. એ બ્રિટિશ એન્જિનિયરે બનાવ્યો હતો. 1892માં એલિસ બ્રિજ જે નવો બનાવ્યો, જેને તમે આજે પણ જોઈ શકો છો, તો એ બનાવ્યો હતો લાકડાના બદલે સ્ટીલમાંથી બનાવ્યો હતો. અને એ બનાવ્યો હતો ભારતના ઇજનેરે. ભારતના ઇજનેર કોણ? હિંમતલાલે હિંમત અપાવી કે બાપુ પછી બધું અંગ્રેજ ન કરો, આપણે છીએ તાકાતવાળા. હિંમત બતાવી. હિંમતલાલ, ધીરજરામ, ધીરજ રાખો ભાઈ, ધીરજ રાખો, આપણે બનાવશું. ભચેચ, આ છે અત્યારના જે એલિસ બ્રિજ છે એનો મુખ્ય એન્જિનિયર કોણ હતા? તો હિંમતલાલ ધીરજરામ ભચેચ. આટલું બધાને ક્લિયર? કઈ સાલમાં બનાવ્યો? 1892માં. કયા મટીરિયલમાંથી બનાવ્યું? સ્ટીલમાં. પહેલા ક્યાં હતો? લાકડાનો. લાકડાનો કોણે બનાવ્યો હતો? તો બ્રિટિશ ઇજનેરે બનાવ્યો હતો. આપણે તો સ્ટીલનો બનાવ્યો હતો. આટલું ક્લિયર? હા, પણ આપણે હજુ આઝાદ નહોતા થયા, એટલે આમાં પેલું જે રિબન કટિંગ કરવા કે વોટ એવર જે હતો ને, એ ડોનાલ્ડ જેમ્સ, જે બોમ્બે ગવર્નર હતો, એ ભાઈ આવ્યા અને એને રિબન કાપી નાખીને બધાને કીધું વાહ વાહ વાહ, અંગ્રેજે બનાવ્યો, આપણો એન્જિનિયર હતો. હિંમતલાલ ધીરજલાલ ભચેજ. આટલું બધાને ક્લિયર? અને નવા ભારતની શરૂઆત થઈ ત્યારે આપણે એલિસ બ્રિજનું નવું નામ રાખવામાં આવ્યું સ્વામી વિવેકાનંદ બ્રિજ. યાદ રાખજો. એનું જે રિનોવેટેડ, એને જે આપણે નામ આપ્યું, એનું રિનેમ કર્યું, એને આપણે નામ આપ્યું છે સ્વામી વિવેકાનંદ બ્રિજ. એટલે એલિસ બ્રિજની હિસ્ટ્રી 130 થી 150 વર્ષ જૂનો ઇતિહાસ છે, જે આપણે આવડવો જોઈએ. અને આ અમદાવાદનો સૌથી જૂનો બ્રિજ, અમદાવાદનો સૌથી જૂનો બ્રિજ. આટલું ક્લિયર? આજના લેક્ચરમાં આપણે શું કર્યું? એએમસીની જેટલી પણ સિદ્ધિઓ છે એને તમારી સામે આપણે રજૂઆત કરીએ છીએ. પછી એનું એડમિનિસ્ટ્રેટિવ સેટઅપ આવશે, એના ઝોન આવશે, એના વોર્ડ આવશે, બધું જ હું અપ ટુ ડેટ કરાવીશ. વેઇટ એન્ડ વોચ. આટલું ક્લિયર છે? ડન છે? આગળ વધુ? આગળ, રાઈટ? ચાલો આગળ. સિદ્ધિઓ, કેપિટલ માર્કેટ. હવે કોઈ પણ મ્યુનિસિપાલિટી હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે આપણે એને કહીએ છીએ મહાનગરપાલિકા. એને પૈસા જોતા હોય. શું જોતા હોય? પૈસા જોતા હોય તો એ બોન્ડ ઇસ્યુ કરે. શું ઇસ્યુ કરે? બોન્ડ ઇસ્યુ કરે કે ભાઈ હું તમને 5 લાખનો બોન્ડ આપું છું, તમે મને 5 લાખ રૂપિયા આપો. બરાબર? તો હું ધારો કે બોન્ડ ઇસ્યુ કરું તો માર્કેટમાંથી મને પૈસા મળે.
જો હું બોન્ડ ઇસ્યુ કરું અને માર્કેટમાં મારો કોઈ બોન્ડ ખરીદે નહીં ને મને કોઈ પૈસા મળે નહીં, તો એમ સમજવાનું કે મારી નાણાકીય સ્થિતિ નબળી છે. કારણ કે બધા એમ સમજે છે કે આ પત્ર આપે છે કે અમે 5 લાખનો બોન્ડ તમને આપીએ છીએ, તમે જ્યારે પાકશે ત્યારે અમે તમને 5 લાખ ને 10,000 રૂપિયા આપશું. તો સામેવાળા વ્યક્તિને ભલે 10,000 રૂપિયા વધુ મળે પણ વિશ્વાસ નથી થતો કે આ પાર્ટી ગમે તે રાત ઊંચા કરી લે, તો એમ પૈસા ન મળે. તો યાદ રાખજો, અમદાવાદની જે એએમસી છે એને કેર નામની સંસ્થાએ, બરાબર, ઇકોનોમિક સેક્ટરની કેર નામની સંસ્થાએ એને રેટ આપ્યા છે AA+, એટલે કે એએમસી સદ્ધર છે. એની સાથે તમે નાણાકીય વ્યવહાર કરો તો વાંધો આવશે નહીં. પણ અહીંથી તમને સીધી તરીકે તમને સવાલ શું પૂછશે કે એશિયામાં, ભારતમાં નહીં, એશિયામાં સૌ પ્રથમ કોઈ મ્યુનિસિપાલિટીએ કેપિટલ માર્કેટમાં પ્રવેશ લીધો હોય તો તે એએમસી છે. એનો મતલબ શું? આખા એશિયામાં ધારો કે હોંગકોંગ આવ્યું હોય કે શાંઘાઈ આવ્યું હોય કે ફલાણું પૂછડું કોલંબા શ્રીલંકાનું આવતું હોય, એની મ્યુનિસિપાલિટી હોય, પણ અમદાવાદ મ્યુનિસિપાલિટી આખા એશિયામાં સૌ પ્રથમ બોન્ડ ઇસ્યુ કર્યો. બોન્ડ ઇસ્યુ કરવું એટલે આ પેપર 5 લાખનું, તું મને 5 લાખ રૂપિયા આપ, હું પછી તને 5 લાખ ને 10,000 રૂપિયા આપીશ, અત્યારે તું મને આપ. આને બોન્ડ ઇસ્યુ કરવો કહેવાય. બોન્ડ ઇસ્યુ કરવો કહેવાય અને એ ઘટનાને કહેવાય કેપિટલ માર્કેટમાં આવવું. એટલે કે તમે પૈસા લેવા માર્કેટમાં આવ્યા, કેપિટલ માર્કેટ. બોન્ડ ઇસ્યુ કરવું એટલે કેપિટલ માર્કેટમાં આવવું. તો આવું આખા એશિયામાં કોઈ મ્યુનિસિપાલિટીએ પહેલાં કર્યું હોય તો એ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. તો આ પણ એની ઐતિહાસિક સિદ્ધિ છે, યાદ રાખજો. એએમસીનું જ્યુરિસ્ડિક્શન શું છે તો હવે ધ્યાનથી સમજજો. 2006નો ડેટા છે અને અત્યારમાં એના વધતો જાય, કારણ કે તમારું રિંગ રોડ ને બધું વધતું જશે એટલે એનું જ્યુરિસ્ડિક્શન એટલે કે એની સત્તા કેટલા ભાગમાં લાગતી હશે, વિસ્તાર. તો 2006નો ડેટા આપું છું એટલે એનાથી પ્લસ જ તમારે ગણવાનું. 464 પ્લસ કિલોમીટર વર્ગ વિસ્તાર જે છે એમાં એએમસીનું જ્યુરિસ્ડિક્શન્સ ચાલે છે. એટલે 500, અત્યારમાં તો 500ની આસપાસ થઈ ગયું હશે, કારણ કે વધતું જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધતું જાય છે. ક્લિયર છે? ઓકે. અને એના જ્યુરિસ્ડિક્શનમાં કેટલી ઓકે, 17 નગરપાલિકા અને 30 ગ્રામ પંચાયતો આવી જાય છે. એટલે કે પેલા અમદાવાદ હોય તો અહીંયા કોઈ એક નાનું એવું ગામડું હશે, ગ્રામ પંચાયત, અહીંયા શહેર જેવું હશે, નગરપાલિકા. આ એએમસી, તો એમસીના જ્યુરિસ્ડિક્શનમાં કેટલો વિસ્તાર આવી જાય છે તો 17 નગરપાલિકા જેટલો વિસ્તાર, 30 ગ્રામ પંચાયત જેટલો વિસ્તાર. ક્લિયર છે? વેબસાઇટમાં ઉલ્લેખિત છે એટલા માટે આપણે અહીંયા સેટ કર્યું છે. રાઈટ? ચાલો આગળ લાસ્ટ સ્લાઇડ ઉપર આપણે જઈએ આજના લેક્ચરની. સિટી. હવે ધ્યાનથી સમજજો. 2005માં, ક્યારે? 2005માં કોણે, કેન્દ્ર સરકારે શું કીધું તો એણે એમ કીધું એએમસી એ મેગા સિટી છે એવી જાહેરાત કરી. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદને કોણે કયા વર્ષે શું ડિક્લેર કર્યું તો એટલું યાદ રાખજો. 2005માં કેન્દ્ર સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદને શું ડિક્લેર કર્યું? મેગા સિટી. અને યુનાઇટેડ નેશન્સ અને જે પણ સંસ્થાઓ છે એ પ્રમાણે જે મેટ્રો સિટી 10 મિલિયન જેટલી કે વધુ વસ્તી ધરાવતી હોય તે મેટ્રો સિટીને મેગા સિટી કહેવાય. 1 મિલિયન બરાબર 10 લાખ, તો 10 મિલિયન બરાબર 1 એડ થઈ જાય એટલે કે 100 લાખ, અને 100 લાખ એટલે કે
1 કરોડ. આટલું ક્લિયર? તો અમદાવાદની વસ્તી પહેલા તમે જો જૂના ડેટા જોશો તો 44 લાખ હશે, 64 લાખ હશે, 70 લાખ હશે, એટલે કે એપ્રોક્સિમેટ 1 કરોડની આસપાસની વસ્તી છે. પણ કેન્દ્ર સરકારે એને નોટિફાઈ કરી દીધી કે બાપુ અમે એને મેગા સિટી કહેશું. પણ મેગા સિટીની વ્યાખ્યા તમને પૂછે તો કહેવાનું જે મેટ્રો સિટીને 10 મિલિયન કે તેથી વધુ વસ્તી હોય તો એવી મેટ્રો સિટીને મેગા સિટી કહેવાય. તો મેગા સિટી એટલે 1 મિલિયન નહીં 10 મિલિયન, અને 10 મિલિયન એટલે 1 કરોડ અથવા તો 100 લાખ થાય. રાઈટ છે આ બધાને? તો અમદાવાદને શું કહેવામાં આવે છે? મેગા સિટી. એની જેવું જ કોને મેગા સિટી કહેવાય છે? તો દિલ્હીની વસ્તી જોરદાર છે, મુંબઈની વસ્તી જોરદાર છે, કોલકાતાની વસ્તી પણ જોરદાર છે. તો આને આપણે ઓલરેડી મેગા સિટી કહીએ છીએ, અને અમદાવાદને 2005થી મેગા સિટી કહેવામાં આવે છે. એટલું પહેલા ક્લિયર છે બધાને? ડન છે. અમદાવાદને મેગા સિટી કેમ કહેવાય છે? પછી આ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એનો મોટો શું છે, એનો સિદ્ધાંત શું છે? તો એનો સિદ્ધાંત છે ઉદ્યોગ, સ્વાશ્રય, ઉદ્યોગ, સ્વાશ્રય અને સેવા. ઉદ્યોગ, સ્વાશ્રય અને સેવા. ઉદ્યોગનો અર્થ એમ નહીં કે ઉદ્યોગ એટલે આમાં તમે આમ બધું કરી નાખ્યું એને ઉદ્યોગ કહેવાય નહીં. ઉદ્યોગનો અર્થ એ પણ થાય મહેનત કરવી. તો આનું ઇંગ્લિશ શું છે? હાર્ડ વર્ક અથવા તો હેન્ડ વર્ક. સ્વાશ્રયનું ઇંગ્લિશ શું થાય? સેલ્ફ રિલાયન્સ, એટલે કે આત્મનિર્ભર. અને સેવાનું ઇંગ્લિશ શું થાય? સર્વિસ. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સિદ્ધાંત શું છે? એનો જે સિમ્બોલ હશે ને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સિમ્બોલ જે છે, સિમ્બોલ એમાં તમે વાંચશો તો આવું લખ્યું છે ઉદ્યોગ. ઉદ્યોગ એટલે મહેનતું, સ્વાશ્રય એટલે આત્મનિર્ભર, અને સેવા કરો. ઉદ્યોગ, સ્વાશ્રય, સેવા એટલે કે હાર્ડવર્ક અથવા તો હેન્ડવર્ક, સેલ્ફ રિલાયન્સ એન્ડ સર્વિસ. આ એમસીનો મોટો છે. રાઈટ? તો અહીંયા આજનો લેક્ચર્સ આપણે એન્ડ કરીએ છીએ. આશા રાખું છું કે તમને સમજાયું હશે, અને આવી રીતના એમસીને આપણે સરસ રીતે ભણી જશું એટલે આમથી આમ નહીં થવાય. ક્લિયર? જય હિન્દ, જય ભારત.